નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 14 એટલે કે અનુબદ્ધ વર્ણિત રામ વૃત્તાંતનો અભ્યાસ કર્યો. અનુબદ્ધ વર્ણિત રામ વૃત્તાંત એટલે કે હનુમાનજીએ વર્ણવેલ રામના વૃત્તાંતની વાત આપણે કરી હતી. ચેપ્ટર નંબર 14 પાર્ટ 1ની અંદર પ્રથમ 3 શ્લોક અને ચેપ્ટર નંબર 14 પાર્ટ 2ની અંદર એટલે કે 16 નંબરના લેક્ચરમાં આપણે પછીના 3 પદ્યોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે જોવાનું છે એની પછીના જે પદ્ય છે એનો અભ્યાસ કરવાનો છે. જોઈએ એ પહેલાં તો તમે એક વખત એક શ્લોકને વ્યવસ્થિત ધ્યાનપૂર્વક જોઈ જાઓ સંસ્કૃત અને ટ્રાન્સલેશનમાં, ત્યારબાદ આપણે આગળના જોઈએ. તો સૌપ્રથમ તો હું 1 થી 6 છે એ વાંચું છું, ત્યારબાદ એની આગળના આપણે જોઈશું. રાજા દશરથો નામ રથકુંજર વાજીમાન પુણ્યશીલો મહાકીર્તિ રુજુરાસીન મહાયશાહ. ત્યારબાદ તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠ તારાદીપ નિભાનન. એટલે કે આપણે એ આગળ વાત કરીએ. રામો નામ વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વધનુષ્મતામ રક્ષિતા સ્વસ્ય વૃત્તસ્ય સ્વજનસ્ય અપી રક્ષિતા જીવલોકસ્ય ધર્મસ્ય ચ પરમ તપઃ. ત્રીજું. ચોથું. તસ્ય સત્ય અભિસંધસ્ય વૃદ્ધસ્ય વચનાત પિતુઃ સભાર્ય સહ ચ ભ્રાતા વીર પ્રવજિતો વનમ. પાંચમું. તેન તત્ર મહારણ્યે મૃગયામ પરિધાવતા રાક્ષસા નિહતા શૂરા બહવઃ કામરૂપિણઃ જનસ્થાન વધમ શ્રુત્વા નિહતો ખર દૂષણો તતસ્ત્વમ અમર્ષ અપહરતા જાનકી રાવણેન તું. અહીંયા સુધી આપણે જોયું હતું. એક વખત એનું ગુજરાતી અને એનું ટ્રાન્સલેશન છે આપણે જોઈ લઈએ, ત્યારબાદ આપણે આગળ જોઈએ. રાજા દશરથો નામ રથકુંજર વાજીમાન પુણ્યશીલો મહાકીર્તિ રુજુરાસીન મહાયશાહ. એટલે કે દશરથ નામનો રાજા છે એ હાથીઓ અને અશ્વવાળો. ત્યારબાદ પછીની પંક્તિમાં છે પુણ્યશીલો એટલે કે પુણ્યશીલ એટલે કે પુણ્ય કરવાના સ્વભાવવાળો. મહાકીર્તિ એટલે કે મહાન કીર્તિવાળો. પછી છે સરળ અને યશસ્વી હતો કે રુજુ એટલે સરળ. રુજુરાસીન મહાયશાહ એટલે કે સરળ અને યશસ્વી હતો. બીજામાં એવું કીધું છે તસ્ય પુત્ર પ્રિયો એટલે કે તસ્ય એટલે કોણ? દશરથ રાજા. તસ્ય પુત્ર પ્રિયો એટલે કે રામ નામના તેમના પ્રિય પુત્ર જ્યેષ્ઠ તારાદીપ નિભાનન. રામ નામના તેમના પ્રિય સૌથી મોટા પુત્ર ચંદ્ર જેવા મુખવાળા તારાદીપ. તારા એટલે તારા અને અધિપ એટલે અધિપતિ, તારાઓના અધિપતિ. અને છે તારાદીપ નિભાનન. તારાના અધિપતિ જેવો એનો આનંદ એટલે ચહેરો છે એવા શ્રી રામ. એ કોના જ્યેષ્ઠ પુત્ર? રાજા દશરથના જ્યેષ્ઠ પુત્ર. અને એ ચંદ્ર જેવા મુખવાળા
રામો નામ વિશેષજ્ઞ, રામ નામના વિશેષજ્ઞ એટલે કે વિશેષ જ્ઞાન ધરાવનાર, શ્રેષ્ઠ સર્વધનુષ્મતામ અને એવા શ્રેષ્ઠ સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે. તો આ પ્રમાણે બીજું પદ્ય છે એ આપણે જોયું. ત્રીજામાં કહે છે રક્ષિતા સ્વસ્ય વૃત્તસ્ય સ્વજનસ્ય અપી રક્ષિતા, રક્ષિતા જીવલોકસ્ય ધર્મસ્ય ચ પરમ તપઃ એટલે કે પોતાના આચરણના રક્ષક, જો રક્ષિતા સ્વસ્ય વૃત્તસ્ય એટલે કે પોતાના આચરણના રક્ષક, સ્વજનસ્ય અપી રક્ષિતા એટલે કે પોતાના બંધુઓના સ્વજનના પણ રક્ષક છે. જો બે વખત રક્ષક, પોતાના આચરણના રક્ષક, પોતાના સ્વજન એટલે બંધુઓના રક્ષક. રક્ષિતા જીવલોકસ્ય એટલે કે આખા જગતની પણ રક્ષા કરનાર એવા રક્ષક. ધર્મસ્ય ચ પરમ તપઃ એટલે કે શત્રુઓને સંતાપ આપનાર, એને ભગાડી દેનાર એવા રક્ષક અહીંયા શ્રીરામની વાત કરી છે. ત્યારબાદ ચોથું પદ્ય છે, તેમાં કહેલું છે તસ્ય સત્ય અભિસંધસ્ય, તેના સત્ય વચન વાળા, વૃદ્ધસ્ય વચનાત પિતુઃ એટલે કે તે સત્યના સંકલ્પવાળા વૃદ્ધ પિતાના કહેવાથી વીરે એટલે કે યોદ્ધા શ્રી રામે સભાર્યય સહ તે પોતાની પત્ની સાથે ચ ભ્રાતા વીર પ્રવજિતો વનમ તે પોતાની પત્ની પોતાના ભાઈ સાથે વનમાં તેમણે પ્રસ્થાન કર્યું. કોની વાત થઈ રહી છે? રામની વાત થઈ રહી છે. અને આ હનુમદ વર્ણિત, હનુમાન દ્વર્ણિત એટલે કહેવાયેલું સીતાજી પાસે જઈને પોતાનો આખો વૃત્તાંત છે કહે છે. કોણ કહે છે? હનુમાનજી કહે છે, સીતાજીને અશોક વાટિકામાં કહે છે. અને આ 11 પદ્ય છે એ સુંદરકાંડમાંથી લીધેલા છે. તો આટલી વસ્તુ જોઈએ આપણે. પાંચમું, તેન તત્ર મહારણ્યે, તે રામે ત્યાં વિશાળ અરણ્યમાં, તેન તત્ર મહારણ્ય તે રામે ત્યાં વિશાળ અરણ્ય માટે જંગલમાં મૃગયામ પરિધાવતા એટલે કે શિકાર પાછળ દોડતા. પછીની પંક્તિમાં છે રાક્ષસા નિહતા એટલે કે રાક્ષસા નિહતા શ્રુત્વા નિહતો. જો અહીંયા છે પહેલામાં રાક્ષસ તેન તત્ર મહારણ્યે મૃગયા પરિધાવતા રાક્ષસા નિહતા સુરાહ બહવઃ કામરૂપિણ. હવે એની પાછળ દોડવા એટલે કે શિકાર પાછળ શ્રીરામ છે જાય છે. એ સમયે ઘણા પોતાની ઈચ્છા મુજબ છે એ પોતાનું રૂપ બદલીનાર અથવા એ ઈચ્છાધારી રૂપ લેનાર શૂરવીર એવા રાક્ષસોને એણે શ્રીરામે હણી નાખ્યા. શિકારની ક્રિયા હતી, પરંતુ એ રાક્ષસનું પણ એવા ઈચ્છિત રૂપ ધરાવનારા રાક્ષસોને તેમણે હણી નાખ્યા. અને છઠ્ઠું છે આ ઘટના પછી 5મા પદ્ય સાથે જોડાયેલી છે કે એ મૃત્યુ કોનું? એ કે ઈચ્છિત રૂપ ધરાવનાર રાક્ષસનું મૃત્યુ થતાં તો શું ઘટના બની એનો શ્લોક છે અહીંયા આપેલો છે. જનસ્થાનમ વધમ સુત્વા, જનસ્થાન વધમ સુત્વા એટલે કે જનસ્થાનમાં થયેલા વધ વિશે સાંભળીને, શ્રુત્વા આપણે વાત થઈ હતી સંબંધક ભૂતકૃદંત લાગે, જ્યારે વાક્યમાં ત્વા પ્રત્યે લાગતા શબ્દો આવે ત્યારે સમજવાનું કે સંબંધક ભૂતકૃદંત છે. તો અહીંયા કહે છે જનસ્થાન વધમ સુત્વા નિહિતો ખર દૂષણો એટલે કે જનસ્થાનમાં થયેલા વધ વિશે સાંભળીને ખર અને દૂષણ નામના રાક્ષસોને તત્તસ્ત્વમ અમર્ષ અપરતા એટલે કે હણી નાખ્યા પછી, આ રાક્ષસોને પણ શ્રીરામે હણી નાખ્યા પછી હવે કહે છે જાનકી રાવણીને તું એટલે કે રાવણે આ ખર અને દૂષણ નામના રાક્ષસના મૃત્યુ થઈ ગયા પછીની પંક્તિમાં જે આપેલો શબ્દ છે તતસ્ત્વમ અમર્ષ પરતા એટલે કે અમર્ષ ઈર્ષાવશ રાવણે
જાનકી એટલે કે સીતાજીનું અપહરણ કર્યું. અહીંયા સુધી આપણે જોયું હતું. એનું ટ્રાન્સલેશન જોઈએ, ત્યારબાદ આગળના છે આપણે જોઈશું. જોઈએ. There was a king by the name Dashrath who was very famous, straightforward, righteous, rich in glory, and who praised chariots. ફરીથી, there was a king by the name Dashrath who was very famous, straightforward, righteous, rich in glory, and who possessed chariots, elephants and horses. Full stop. બીજું છે જોઈએ. His eldest son, Ram, who is dear to him, is the best among all the archers who has excellent knowledge and whose face is like the moon. Full stop. ત્રીજું, Ram is the one who guards his own conduct. Ram is the one who guards his own conduct, protects his own people, protects the earth, religion and subdues his enemies. Full stop. ચોથું, he, the brave one set out to the forest along with the brave one set out to the forest along with his wife and brother, by the order of his own father, who was true to his promise. Full stop करजो. પાંચમું પદ્ય. There, in the great forest, while pursuing the animal to be hunted, he killed many brave demons, who assumed forms according to their desire. ફરીને બોલું છું. There, in the great forest while pursuing the animal to be hunted, he killed many brave demons who assumed forms according to their desire. Full stop. ને છઠ્ઠું, having heard about killing in Janasthan,
killing in Janasthan, the demons Khar and Dushan were killed by Ram, full stop. Then Sita, the daughter of king Janak was kidnapped by the daughter of king Janak was kidnapped by Ravan in anger, full stop. અહીંયા સુધીની આપણે વાત કરી હતી. હવે 7, 8 અને 9 છે આપણે આજે જોવાના છે. જોઈએ પેજ નંબર 57 ઉપર ધ્યાન આપો. એમાં 7મું પદ્ય છે એ આપણે જોવાનું છે. શું કીધું છે જોઈએ. વંચયિત્વા વને રામમ મૃગરૂપેણ માયયા સ માર્ગમાણસ્તામ દેવીમ રામઃ સીતામ અનિંદિતામ. ત્યારબાદ 8મું. આસસાદ વને મિત્રમ સુગ્રીવમ નામ વાનરમ તતઃ સ વાલિનમ હત્વા રામઃ પુરંજયઃ. ત્યારબાદ 9મું. અયાછત કપિરાજ્યમ તું સુગ્રીવાય મહાત્મને સુગ્રીવેણ અભિસંધિષ્ટા હરયઃ કામરૂપિણઃ દીક્ષુ સર્વાસુ તામ દેવીમ વિચિત્વંતઃ સહસ્રશઃ અહમ સંપાતિત વચનાત તત્સકેયમ યોજનમાયતમ. એ રીતે એનું ઉચ્ચારણ થશે. એટલે કે સંપાતેહે વચનમ સંપાતિત વચનમ તસ્માત એટલે કે ષષ્ઠી તત્પુરુષ જે આપણે શોધું ત્યારે સંપાતિત વચનાત. તો સંપાદિત વચનાત તત્સકેયમ. ત્યારબાદ 11મું. તસ્યા હેતોર વિશાલાક્ષ્યાઃ સમુદ્રમ વેગવાન પ્લુતઃ વિરામો ઉક્ત્વા સવાચમ વાનર પુંગવઃ. આ પ્રમાણે આપણે 11 પદ્યો છે જોયા. હવે આપણે એનું ગુજરાતી અને ત્યારબાદ એની અંદર ટ્રાન્સલેશન જે બાકી છે આપણે જોઈશું. તો 7મામાં કહે છે વંચયિત્વા વને રામમ મૃગરૂપેણ માયયા સ માર્ગમાણસ્તામ દેવીમ રામઃ સીતામ અનિંદિતામ. તો કહે છે એવી દેવી સીતાને શોધતા અહીંયા વનમાં મૃગરૂપે માયાથી રામને છેતરીને નિંદાને અપાત્ર એવી દેવી સીતાને શોધતા રામ. એ પદ્ય પૂર્ણ કર્યું નથી, એટલે કે રામ એને શોધખોળ એની કરી રહ્યા હતા એમ અહીંયા હનુમાનજી વર્ણન કરી રહ્યા છે સીતાજી પાસે. ત્યારબાદ 8મું. આસસાદ વને મિત્રમ સુગ્રીવમ નામ વાનરમ તતઃ સ વાલિનમ હત્વા રામ પરપુરંજય. એટલે કે વનમાં સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત કર્યો અને પછી તે શત્રુના નગરને જીતનાર રામે વાલીને હણીને. એટલે અહીંયા પણ એ અપૂર્ણ મૂક્યું છે, વાલીને હણીને. કેમ? પછી તો આખું સંગઠન છે એકત્રિત થાય છે અને લંકા તરફ કેમ વધવું આગળ એની યોજના ઘડે છે. અહીંયા આપણે પદ્યમાં ... છે કરવાના છે. ત્યારબાદ 9મું. સુગ્રીવેણ અભિસંધિષ્ટા હરયઃ કામરૂપિણ. એટલે કે સુગ્રીવ વડે આદેશ કરાયેલા ઈચ્છા મુજબ રૂપ લેનારા વાનરો
दिक्षु सर्वासु ताम देवीम विचिंतवंतः सहस्त्रशः એટલે કે બધી દિશાઓમાં ચિતે દેવી બધી દિશાઓ શું તે દેવીને હજારો સંખ્યામાં તેઓ શોધતા. હવે અહીંયા છે બધી દિશાઓમાં વાનરોને પણ એ શોધખોળમાં લગાડી દીધા અને ત્યારબાદ દીક્ષુ સર્વાસુ તામ દેવીમ વિચિતવંત સહસ્ત્ર શહ અહમ સંપાતિત વચનાત તત્શકેયમ. પછી છે તયો જનમાયતામ અને પછી 11મું તસ્યા એટલે કે હવે આપણે 9મું 8 9 જોઈએ ત્યારબાદ 9મામાં છે 9મું જોયું 10મું બધી દિશાઓમાં તે દેવીઓને હજારો સંખ્યામાં તેઓ શોધતા અને મેં સંપાતિના કહેવાથી 100 યોજનો ફેલાયેલા ત્યાં પણ એ અપૂર્ણ છે. આ પ્રમાણે ઓલી બાજુ સુગ્રીવ અને વાલીની વાત કરી. હવે ત્યારબાદ આપણે જોઈએ 11મું તસ્યા તે વિશાળ આંખોવાળા એટલે કે તે સીતાજીની વાત છે. તસ્યા હેતો તે હેતુથી હેતો વિશાલાક્ષા એટલે વિશાળ અક્ષ એટલે આંખ વિશાળ આંખોવાળા સીતાજીને સમુદ્રમ વેગવાન પ્લુતઃ એટલે કે તે કારણે સમુદ્રને પાર કર્યો. પોતે વાત કરે છે કે આ માતાજી વિશાળ આંખ ધરાવનાર દેવી સીતાની માટે પોતે આખો વેગવાન સમુદ્રને પાર કર્યો. વિરામો ઉક્ત્વા સવાચમ વાનર પુંગવ આ વાણી બોલીને તે વાનર શ્રેષ્ઠ અટક્યા. આ વાનર શ્રેષ્ઠ કોણ એટલે હનુમાનજી બધી વાત છે એ કરી. તો અહીંયા એક એવું પાત્ર જે આવે છે એની સમજ છે આપણે મેળવવી જરૂરી છે. એક શબ્દ છે સંપાતિ. હવે સંપાતિ છે એ ગિધરાજ જટાયુનો મોટો ભાઈ છે. સંપાતિ આ સંપાતિ એટલે કે આ રામાયણનું પાત્ર છે. આપણે બહુ ધ્યાનમાં ન લેતા હોય. ગિધરાજ જટાયુનો મોટો ભાઈ ગિધરાજ જટાયુનો મોટો ભાઈ. તો આ વસ્તુ આપણે એમાં આપણને એની પરિચય વગરનું હોય એટલે કે આપણે જે વસ્તુની ખબર હોવી જોઈએ અને આ સંપાતિ હું બોલ્યા રાખું તો ખબર ન પડે એવું ન થાય એ હેતુથી આ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે 6 સુધી ચાલ્યું હતું 7 8 અને 9 અને સમય રહેશે તો આગળ પણ આપણે જોઈશું. 7મું અનુવાદમાં 7 નંબરનો ક્રમ આપીને લખો. પહેલાં તો એ 7 થી 11 તમે પણ મારી સાથે એક વખત વાંચી લ્યો મેં વાંચ્યા એ રીતે. ત્યારબાદ આપણે આગળ જોઈશું. જોઈએ 7માનું અનુવાદ. ટ્રાન્સલેશન મારી સાથે અહીંયા બોલતો જાઉં છું એ પ્રમાણે લખતા જજો. હેવિંગ ડિસીવ્ડ રામ 7મો ટ્રાન્સલેશન લખીએ છીએ. હેવિંગ ડિસીવ્ડ રામ in forest by the having deceived Ram in forest by the form of false deer, full stop,
Ram searching the blameless Sita. Full stop. ફરીથી સાતમું બોલું છું. Having deceived Ram in forest by the form of false deer. Full stop. Ram searching the blameless Sita. Full stop. આઠમું. In the forest Ram reached a monkey called Sugriv and his friend. In the forest Ram reached a monkey called Sugriv and his friend. Full stop. Then having killed Vali. વાલીનું એમને મૃત્યુ કરી નાખ્યું. કોણે મૃત્યુ કર્યું? તો કે શ્રીરામે. વાલી છે એ ગુનેગાર હતો, જેને સુગ્રીવને કાઢી મૂક્યો હતો. એ હેતુથી રામે છે એ વાલી છે એનું મૃત્યુ કર્યું. ફરીથી આઠમું. ઇન ધ ફોરેસ્ટ રીચ અ મંકી કોલ્ડ સુગ્રીવ એન્ડ હિઝ ફ્રેન્ડ. ફૂલ સ્ટોપ. ધેન હેવિંગ કિલ્ડ વાલી. પછી ... એમ કરી અને એ પદ્ય પૂર્ણ થયું નથી એટલે ... કરીને મૂકી દેજો. ફરીથી. ઇન ધ ફોરેસ્ટ રામ reached a monkey called Sugriv and his friend. Full stop. Then having killed Vali ... કરી અને છોડી દેવાનું છે, કારણ કે ત્યાં સુધીની જ વાત છે આમાં. ત્યારબાદ નવમું છે, જેની અંદર આપ્યું છે અયાચ્છત કપિરાજ્યમ તું સુગ્રીવાય મહાત્મને. પછી છે સુગ્રીવેણ અભિસંધિષ્ટા હરયઃ કામરૂપિણ. નવમામાં છે Then Ram gave away the નવમું. Then Ram gave away the kingdom of monkeys to the great Sugriv. Full stop. Then Ram gave away the kingdom of monkey to the great Sugriv. પૂર્ણ વિરામ. As a commandant and sent by Sugriv, the monkeys capable of assuming forms at their will. ફરીથી નવમું પદ્ય. Then Ram gave away the kingdom of monkeys to the great Sugriv as a commandant and sent by Sugriv, the monkeys capable of assuming forms at their will. પછી ... કરવાના. તો આ પ્રમાણે આપણે પદ્ય 7, 8 અને 9 ત્રણેય છે જોયા. ફરીથી
એને આપણે એક વખત ધ્યાનપૂર્વક જોઈ લઈએ. તો કહે છે 7મામાં વંચયિત્વા વને રામમ મૃગેણ માયયા સ માર્ગમાણસ્તામ દેવીમ રામ સીતામ અનિંદિતામ. પછી છે આસસાદ વને મિત્રમ સુગ્રીવમ નામ વાનરમ તતઃ સ વાલિનમ હત્વા રામ પરપુરંજય. અને પછી છે અયાછત કપિરાજ્યમ તુ સુગ્રીવાય મહાત્મને સુગ્રીવેણ અભિસંદિષ્ટા અરય કામરૂપિણ. 9 સુધી આપણે જોવાના હતા. ત્યારબાદ આપણે એનું ટ્રાન્સલેશન છે જોઈએ. અહીંયા અત્યાર સુધી જે પરિસ્થિતિ હતી એ કંઈક જુદી હતી. અહીંયા હવે વાનરો છે, સુગ્રીવ વાલીની આખી ઘટના, એનો અર્થ એમ થાય છે કે બધા હવે યુદ્ધ માટે થઈને, એટલે કે સીતાજી સુધી પહોંચવા માટે કઈ રીતે મથામણ કરી રહ્યા છે એનું વર્ણન પાછું આમાં એક રીતે દર્શાવાઈ ગયું છે એમ કહેવાય. હનુમાનજી આમ તો આખી વાત જ કરે છે કે આ રીતે અહીંયા અમે આવ્યા, કારણ કે શીર્ષક જ છે હનુમદ વર્ણિત રામ વૃત્તાંત, એટલે કે હનુમાનજીએ વર્ણવેલા રામના સમાચાર. તો 7મામાં having deceived Ram in forest by the form of false deer. ફરીથી having deceived Ram in forest by the form of false deer, full stop, Ram searching the blameless Sita, full stop. 8મું in the forest Ram reached a monkey called Sugriv and his friend, full stop. Then having killed Vali, then having killed Vali, પછી ડોટ કરી અને આગળનું વિધાન છે તમારે લેવાનું છે. ત્યારબાદ 9મામાં કઈ રીતે છે એ જોઈએ. Then Ram gave away the kingdom of monkeys to the great Sugriv, full stop, as a commandant and sent by Sugriv, the monkeys capable of assuming forms at their will. પછી ડોટ કરી અને પૂર્ણ થાય છે. આટલી વસ્તુ છે આપણે જોઈ 7, 8 અને 9. તો આ ત્રણેય છે એક વખત સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન તમે એક વખત વાંચી લ્યો. ત્યારબાદ છે આપણે આગળની સૂચના આપીએ છીએ. પેજ નંબર 58 ઉપર જો કે એમનો સ્વાધ્યાય પણ છે, જો સમય રહેશે તો એ કરશું, બાકી છે એટલું અત્યારે પૂરતું છે. જોઈએ. તો અહીંયા આપણે કયા પાત્રો જોયા. તો અહીંયા હનુમાનજીએ જે પાત્રની અહીંયા ચોખવટ કરી છે એમાંના કયા પાત્રો. રાજા દશરથની વાત થઈ, પણ વનની અંદર એને કોણ મળ્યું? તો કે સુગ્રીવ, વાલી. આ બાજુ હનુમાનજી તો વાત કરે છે એટલે આપણે એને નથી ગણતા, પરંતુ અહીંયા એક આવે છે, હમણાં આપણે પાત્ર જોયું હતું એ કોણ? તો કે સંપાતિ. સંપાતિ કોણ છે? તો કે જટાયુનો ભાઈ છે, યાદ રાખજો. અને કોણ? ગીધરાજ, જટાયુનો મોટો ભાઈ. ગીધરાજ જટાયુનો મોટો ભાઈ. સુગ્રીવ, વાલી. ત્યારબાદ
આ પહેલાંના બે એક એવા પાત્રો ગયા જેને આપણે ખર અને દૂષણ. ખર અને દૂષણ નામના રાક્ષસ છે, અને ખર છે એ જનસ્થાનનો એક રાજા છે, અને દૂષણ છે એ રાવણનો જનસ્થાનનો એક સેનાની છે. એટલે આવા પાત્રો ભલે આપણે રામાયણ જાણતા હોઈએ, પણ આ ખર દૂષણ સુગ્રીવ વાલી તો ખબર, પણ સંપાતિ છે એની આપણને બહુ માહિતી હોતી નથી. તો આટલા પાત્રો છે એ આપણને ખબર હોવા જોઈએ. આ સિવાય રામાયણના એવા નામી ઘણા પાત્રો છે જેને આપણે નથી ઓળખતા. આપણે ફક્ત સુગ્રીવ વાલી, નળ નીલ ને જામવન ને એ બધાને જ ઓળખીએ છીએ. તો આ વાલ્મીકીકૃત રામાયણ હોય કે રામચરિત માનસ હોય, એમાં જે પાત્રો છે એની પણ આપણને ખબર હોવી જોઈએ. પછી અહીંયા અમરસહ શબ્દ આપ્યો તો અહીં અમરસહ ગુસ્સાથી એમ થાય છે. વૃત્તમ શબ્દ છે, મૃગયા શબ્દ છે, તો એનો અર્થ થાય શિકાર કરવો. શબ્દો બધા ટ્રાન્સલેશનની અંદર આવી જ ગયા છે. તેમ છતાં ત્યારબાદ આપણે આ ચેપ્ટરની અંદર 3 કુદન જોયા: શ્રુત્વા, વંચયિત્વા, હત્વા અને ઉક્ત્વા. શ્રુત્વા, પછી છે વંચયિત્વા, અને પછી છે ઉક્ત્વા. આ કુદન તો આપણે જોશું ત્યારે વાત થશે, પણ આ છે ક્યાં છે? સંબંધક ભૂત કૃદંત. તો આ પ્રમાણે આપણે સંબંધક ભૂત કૃદંત પણ આમાં વચ્ચે આવ્યા. તો આટલી વસ્તુ લખ્યા બાદ આપણે હવે આપણા આજના હોમવર્ક ઉપર લાગીએ. શું હોમવર્ક છે લખી લઈએ, નોંધી લઈએ. મેં તમને વાત કરી એમ કે એવી કોઈ ઉતાવળ કરી અને સીધું ફેરમાં નહીં લખીએ. આપણે વ્યવસ્થિત સારા અક્ષરે એક હોમવર્ક બુક રાખીએ અને એની અંદર લખી અને આગળ ફેરબુકમાં વ્યવસ્થિત લખીએ આજનું આપણું હોમવર્ક. ચેપ્ટર નંબર 14 પદ્ય 6 સુધી ચાલ્યું. તો આપણે 7, 8 અને 9 જોયા છે. પદ્ય 7, 8 અને 9નું સંસ્કૃત તેમજ અંગ્રેજી અનુવાદ ફેરબુકમાં સારા અક્ષરે લખવું. આટલી વસ્તુ આપણે આજે જોઈ. તો અન્વદ વર્ણિત રામ વૃત્તાંતના પદ્ય 7, 8 અને 9નો આપણે અભ્યાસ કર્યો. આવતા વખતે એ બાકી રહેલ પદ્ય અને સ્વાધ્યાય તરફ આગળ વધશું. તો અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આગળના મુદ્દા સાથે મળીશું. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.